મહાદેવ મિત્રો, હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. આજે આપણે ભાવનગરથી કોચીવલીમાં આજે આપણે અહીંયા ગોવા માટે જઈ રહ્યા છીએ. તો હું અને અમારા બંને સાથીદારો તુલસીભાઈ ડાભી અને રમેશભાઈ જેઠવા પણ અમારી સાથે છે. અને હવે આપણે અહીંયાથી કોચીવલીમાં ડાયરેક્ટ ગોવા જવાના છે. હવે સીધા ગોવા ઉતરીને તમને બતાવશું. ત્યાં સુધી જય મહાદેવ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય મહાદેવ. જાવ છે અંદર. ઓકે, આવો. જય મહાદેવ મિત્રો, લૂઝ કપડામાં આવી ગયા છે અને અમારી કોચીવલી ગોવાની યાત્રા અત્યારે શરૂ થઈ ગઈ છે. તો હવે ડાયરેક્ટ હવે અમે ગોવા ઉતરવાના છીએ. હવે ગોવા મળશે. અત્યારે તમે જુઓ છો ભાવનગરથી ટ્રેન ઉપડી ગઈ છે અને આખી ટ્રેન અત્યારે ખાલી છે. ક્યાંક ક્યાંક પેસેન્જરો હશે. ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે આપણે રત્નગીરીથી આગળ પહોંચી ગયા છીએ અને ડુંગરાની વચ્ચેથી જે ટનલ હોય છે, એની વચ્ચેથી અમારી ટ્રેન જાય છે. લગભગ 100ની સ્પીડ છે, 100ની સ્પીડમાં. અને એ લગભગ ટનલની વાત કરું તો લગભગ એપ્રોક્સલી 1 થી 1.5-2 કિલોમીટર જે લાંબી ટનલ હોય છે. અને એ ટનલની બહાર નીકળ્યા પછી સરસ મજાનો એવો વ્યૂ આવતો હોય છે. એ નજારો પણ હું તમને થોડી વારમાં બતાવીશ. ત્યારે 1100 કિલોમીટર ગાડી અમારી ચાલી છે. હજી 500 કિલોમીટર બાકી છે. એટલે કે એપ્રોક્સલી 10:30 જેવું થશે હજી. અને જે અત્યારે રત્નગીરીથી આગળ ટનલમાં અમારી ગાડી થોડી જ વારમાં પસાર થવાની છે. એ નજારો તમને હું થોડી જ વારમાં બતાવીશ. આગળ એ નજારો છે પણ થોડી જ વારમાં અમને લાંબી છે એ ખબર નથી, પણ આપણે જોઈએ.
મળીશું હવે ગોવામાં છે ત્યાં સુધી જય મહાદેવ. વરસાદ આવી ગયેલો છે લોકેશન છે અમારી થોડી વારમાં બાકી હવે 10 મિનિટમાં મિત્રો જેમ જેમ ગોવા નજીક આવતું જાય છે એમ એમ ગોવા જોવાની ઉત્સુકતા અમારી વધતી જાય છે. અમારું સ્ટેશન છે અને હવે થોડી જ વારમાં અમે ગોવા પહોંચવાના છીએ. પણ કહેવાય છે ને કે જિજ્ઞાસા વધતી જાય છે. થોડી વારમાં ગોવા આવશે, થોડી વારમાં આના પછી ગોવા આવશે, આના પછી ગોવા આવશે, એવી જિજ્ઞાસા વધતી જાય છે. આના પછી જે સ્ટેશન આવશે એ અમારું ગોવાનું આવશે. અમારી ટ્રેન અહીંયા પડી છે અને આ દરિયાનો નજારો હતો. ખાડી કહેવાય ને, ખાડી દરિયાનો નજારો હતો. હવે થોડી જ વારમાં આના પછી જે સ્ટેશન આવશે ને એ આઈ થિંક અમારું સ્ટેશન હશે અને અમારે ત્યાં ઉતરવાનું છે. અમારે નાળિયેરી ને બધું આવતું જાય છે. ધીરે 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 થોડી જ વારમાં અમે ગોવા પહોંચવાની તૈયારીમાં છીએ. જય મહાદેવ. ભાઈ હવે ઓલરેડી અમે ગોવા પહોંચી ગયા છીએ અને અમારા સાથી મિત્રો પણ ધીરે ધીરે ઉતરી રહ્યા છે. 24 કલાક અને 1500 કિલોમીટરમાં 650માં અમને અહીંયા ભારતીય રેલવે પહોંચાડી દીધા છે ભાવનગરથી ગોવા. થેન્ક યુ ભારતીય રેલવે. ભારતીય રેલવે જિંદાબાદ. ચલો મિત્રો, ગોવાની ટૂર શરૂ. ઓલરેડી અમે 1500 કિલોમીટર કાપીને ગોવા આવી ગયા છીએ આજે અને હવે અમે ફ્રેશ થઈ આગળનો જે કાંઈ વિડીયો છે આપણે આગળ બતાવીશું. કોચીવલી ટ્રેન ભાવનગરથી ટ્રેન છેક સાઉથ સુધી જાય છે, ભારતના નીચેના છેડે. અમને ગોવા ઉતારી હવે આગળ એની જર્ની શરૂ કરશે. અમારી જર્ની ગોવામાં શરૂ થાય છે. થેન્ક યુ. થેન્ક્સ ટુ ભારતીય રેલવે કે 650 રૂપિયામાં અમને 1500 કિલોમીટર સુધી આરામદાયક સફર માણી. જય હિન્દ, જય ભારત.
અહીંયા રેલવે સ્ટેશને ઉતર્યા છીએ અને અહીંયાથી અમે એક ટેક્સી બુક કરી છે 200 રૂપિયામાં અમારા ગેસ્ટ હાઉસ સુધી જવામાં. રમેશભાઈ જેઠવા બેસી ગયા છે અને હવે થોડી જ વારમાં અમે ગેસ્ટ હાઉસ સુધી ફ્રેશ થઈ અને આગળના વિડીયો વિશે વાત કરશું. ત્યાં સુધી જય મહાદેવ. જોતા રહેજો મહાદેવની મોજ. હું છું વિજય ગોસ્વામીની. જય હિન્દ. હા. જય મહાદેવ. ગોવા પહોંચી ગયા છીએ. રેલવે સ્ટેશનથી થોડાક અંતરે અમે એક સરસ મજાનું ગેસ્ટ હાઉસમાં અમે અમારી રૂમ બુક કરાવી છે અને અમે અને રમેશભાઈ જેઠવા અમારી સાથે છે અને રૂમ પાર્ટનર છે અને અમે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અમે ગોવા દર્શન માટે જઈએ છીએ. બંને રહેજો અમારી ચેનલ સાથે. તમને ગોવા દર્શન કરાવશું. ત્યાં સુધી મળીએ આપણે ગોવાના એક સરસ મજાના બ્લોગમાં. જય મહાદેવ. સરસ મજાનો અમારો રૂમ છે. 800, 900, 1500 જેવી રૂમ એવું તમને સરસ મજાનું અહીંયા ગેસ્ટ હાઉસ. અમારે તો એસી પણ સાથે છે. ચાલો હવે મળીએ ગોવા દર્શનમાં. જય મહાદેવ મિત્રો. ફ્રેશ થઈને અમે ગેસ્ટ હાઉસે નીકળી ગયા છીએ. હવે અમે જઈએ છીએ બીચ ઉપર. ગોવાની મુલાકાત લઈશું અને આ ઉપર જે છે ને બીજા ત્રીજા માળે ત્યાં અમારું રૂમ બુક કરાવેલો છે અમે. અને અમે હવે ધીરે ધીરે આગળ વધીએ છીએ. તો બને રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. અને હવે અમે જઈ રહ્યા છીએ નોર્થ ગોવા, પણજી નોર્થ ગોવામાં પણજી તરફ. જે પુલ આપણે બતાવેલો તો એ પુલની આસપાસ હવે આપણે આગળ વધીએ. ત્યાં સુધી જય મહાદેવ. અમે તુલસીભાઈ અને રમેશભાઈ ત્રણેય હવે નીકળી ગયા છીએ ગોવાના દર્શન કરવા માટે. હવે ધીરે ધીરે આપણે ગોવાને ખોળી નાખવાનો છે. દરિયો ડોળી નાખવાનો છે, બરાબર ને. અમુક અમુક રાઈડો લઈ લઈને જલસા કરવાના છે. જલસા. જય મહાદેવ. જય મહાદેવ મિત્રો. અમે 1200 પર ડે 1200 રૂપિયા રહેશે આ કાર રેન્ટ ઉપર લીધી છે અને થોડી જ વારમાં અમે ગોવા દર્શન કરવા માટે જવાના છીએ. તો અમે આ કાર અમારી રેન્ટ ઉપર લીધી છે. પર ડેના 1200 રૂપિયા લે છે. અને અમારા મિત્ર અમે ગાડીમાં બેસી ગયા છીએ. હવે થોડી જ વારમાં અહીંયાથી નીકળશું અને ગોવાના અલગ અલગ સ્થળો પર અમે ફરવા માટે નીકળવાની છે. ત્યાં સુધી બને રહેજો અમારી ચેનલ સાથે. મહાદેવની મોજ સાથે. જય મહાદેવ. નીકળી ગયા છીએ ગોવા દર્શન માટે. ગોવાની ગલીઓ જોઈ છે.